શ્વેતા જલ્દી કર, કા ગાડી લેવા જવાનું મુહૂર્ત નીકળી જશે. હા હમણાં જાઓ. ફટાફટ દવાખાની નાઈ ધોઈને સરસ તૈયાર થઈ જા. એમ તો 11 થી 12 વાગ્યાનું મુહૂર્ત હોય ને. હા પણ આમ જો કેવા કલરના રંગ હશે. હવે જે કલરનો ડ્રેસ છે આ ડ્રેસ પહેરવાની છું તો ઈ જ કલરના આ બેમાં ક્યાં છે? બેમાં કયો કલર છે? તું મેચ કર લે, મને ન ખબર પડે એવામાં. તું સરસ તૈયાર થઈ જા ને નાઈ ધોઈને. વાળ બાળ ધોયેલા છે ને? માથું તો કાલે ધોઈ નાખ્યું. ન કાપવા છે ન રંગવા છે. હા સરસ તૈયાર થઈ જા. હું નાઈ લઉં હો ને, તું તૈયાર થઈ જા. લે હા. હેલો ફ્રેન્ડ્સ, તો છે ને આજે હોજામાં પગમાં ઘણું સારું છે. આજે જવાના છીએ અમે ગાડીની ડિલિવરી લેવા માટે. આખો પૂરો વ્લોગ જોજો, બહુ મજા આવશે. હવે નાવા ધોવાનું, સંડાસ, બાથરૂમ, થોડા કચરા પોતા કરીએ. અને મેં મારી દવા ખાઈ લીધી છે એટલે મને નબળાઈ આવે છે. સોજાની આની દવા જેટલો ઓછો થઈ ગયો હે પણ થોડોક છે. જોજો આ પગ આવો દેખાય ને આ જોવો આ કેટલો સરસ છે. એમ આટલો જાડો થઈ ગયો છે. આની દવા હું ખાતી હોય ને ટીકડી તો એ આયુર્વેદિક નથી એટલે બહુ જ ભારે પડે. એવી ભારે પડે ને કે મોઢું સોજી જાય, બધું થઈ જાય. પણ હવે આજે ડિલિવરી લેવા જવાની છે. આજે મુહૂર્ત છે અને વાર ખૂબ સરસ વાર છે, સોમવાર. અને આજે અમારે જવાનું છે ચોટીલા. થોડી તબિયત સારી નથી પણ આજે હવે કીધું કેટલું લેટ કરી પછી આજે મુહૂર્ત સારું છે. તો આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. હવે આ કલરના નખું રંગી નાખું છું. આશીર્વાદ આપજો. હમણાં તૈયાર થઈ જાવ, નાઈ ધોઈ લઉં. ઓલા એટલાક વાસણ ઉટકી નાખું બેઠા બેઠા ઢળાતા. હા પાછી તમને હમણાં તૈયાર થઈ મળું. મમ્મી પહેરવાની છે લોંગ ગાઉન અને હું પહેરવાની છું ડ્રેસ. હું બોલું છું ને તો કાનમાં સુન થાય. એક તો શરદી થઈ ગઈ છે ભારે મને. આ કેળા પડ્યા છે પાછળ, કેળા મોસંબી, પણ મારે કેળા ખવાય નહીં ને. અને ખાટું મારે સોજામાં ડોક્ટરે ના પાડી છે. ચાલો આપડા તૈયાર થઈ જાય. અત્યારે આવા લાગી છીએ, હમણાં પરી જેવા થઈ જાય. પાવડર ને થોડોક છે ને ઓલો મેકઅપ નો પાવડર ન આવતો ઈ કરવાનું. મેકઅપ ન કરતી, આંજણ, કાજલ, પાવડર, લિપસ્ટિક, ચાલો થઈ જાય રેડી. પછી તૈયાર થઈને નવા લુક કપડા પહેરીને તમને મળું. આખો વ્લોગ જોજો, આજે બહુ મજા આવશે. જો આ કલરના મેં નેલ પેન્ટ કર્યા. પછી હમણાં નાઈનું નવો ડ્રેસ પહેરી લઉં. તો તમે લોકો આશીર્વાદ દેજો. અમે છે ને પેંડા લેતા જવાના છીએ રસ્તામાંથી, ડેરીમાંથી. પેંડા, કંકુનો સાથીઓ કરશું. પછી તમારે ગાડીએ જોવી છે ને નવી, એ આના પછીના લોગમાં બતાવશું. ગાડી લઈ આવ્યા. હા એટલે આજ આખો દી તમારું આઈડી ચેક કરતા રહેજો. હા શું વાગ્યું ને? ના સાઈડમાં નીકળી જાય ને. એ કે જરીક બગડી હાલે. અમારે જમાનામાં તો આંગળા બગડી જાય એવા નખરા. હું તો તમારી જેમ પછી યાર જોતાય નહીં. સેજ બગડે ત્યાં રૂ લઈને રૂવા બેહે. અમે તો હોય એમ રંગી નાખતા. અત્યારે તો આમાં ઓલું કેવું આવે, મને નામે નથી આવડતું. ભૂલી ગઈ. ઓલું નેલ આટલા કરાવે ને ઓલું કરાવે ને. હું તો જો જમણાના કાપી નાખું, જમવું હોય ને એટલે. હંમેશા છે ને નકલી કે અસલી બધી વસ્તુ સાચીને રખાય. ભગવાને બધું આપ્યું છે આપણને. વાળ, નખ, આંખ, ફિગર બધું સાચવવાનું. નકલી ક્યારે નકલી કહેવાય. અસલી બધું ડુપ્લિકેટ ન ચોટાડે છોકરીઓ. એ વાગી જાય ક્યારેક ના. અને એમને ખાવા ટાણે ભરાય કેટલા લોટ ને. જમણા હાથમાં વધારે જ નહીં. જમણાના વધારે ની અશુભ કહેવાય. કેમ કે અનારે તમે પેટમાં કચરા નાખો છો. નખમાં લોટ ભરાય, કચરા ભરાય, વાસણ ઉટકીતા હોય તો એઠવાડ ભરાય. હાલે હવે બસ બધા પછી તું જ્ઞાન દે છે. ફટાફટ તૈયાર થઈ જાય. હું નાઈને તૈયાર થવા જાઉં છું. હવે બીજા લોગમાં અમે બતાવશું. અમે તૈયાર થઈને ગાડી લેવા નીકળી છીએ, એ બતાવશું બીજા લોગમાં. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરના. ફાઇનલી હું ગાડીની ડિલિવરી માટે તૈયાર થઈ ગઈ છું. આ મારો ડ્રેસઅપ છે. આખો તમારે જોવો હોય સામે જોઈ લ્યો તમે. આવા આજે ડ્રેસઅપ પહેર્યો છે. અને મમ્મા આવા રેડી થઈ ગયા છે. 1 પીસ પહેરીને લોંગ ગાઉન. વાહ મમ્મી વાહ.
અને ગરમી બહુ મમ્મી એ બારી બંધ કરતી જા, પાછળથી વરસાદ આવ્યો તો મમ્મી. બે મમ્મી દીકરીએ ચોટી બનાવી છે બીકોઝ કે બારે બહુ બફારો છે, બહુ એટલે બહુ જ, હે ને બહુ જ બફારો છે એટલે મમ્મી બહુ મસ્ત લાગે. એમ કેમ આજ હું એટલી મસ્ત નથી લાગતી મીનુ? એક ફદોડી ફરી લ્યો ગોળ 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 ગોળ. અરે વાહ, હા હા હા. લગતી હો માછી લગતી હો. ફદોડો નથી કઈ પણ સારી લાગો છો. મસ્ત, તુંય મસ્ત જ લાગે. શું દવાઈ ખાઓ? અરે જો વાળ ભરાય છે. અરે ગરમીના વાળ નહીં હાચી છૂટાની મને નથી ઓળું ટિક્કીમાં ભરાય કા? તો જો આ મેં નેલ પોલિશ ના બંગડી ના બધું આ પહેર્યું છે. ચપ્પલ હું સાદા પહેરવાની છું, મમ્મી ના ચપ્પલ, કેમ કે પગમાં સોજો છે ને હજી ન્યા જઈને પર પાટો પહેરી લઈશ. પગલા ની કરવાનું છે એટલે આખો વ્લોગ જોજો. બોલો મારી સ્વામી ભગવાન કી જય. અહિંસા પ્રધાન જૈન ધર્મની ગુરુદેવની જય. પપ્પા મહારાજની જય અને ચામુંડા માતાજીની જય. મેં છે ને લવરિયા બેગમાં શું લીધું, ઓલું ફુગા ફોડવાનું લીધું છે. ઈ તો તે બતાવ્યું ને કાલે વ્લોગમાં. આમાં બધી વસ્તુ લાવી ગઈ છે અમારી. આ જે ફોડવાનું હોય ઈ, આમાં હાર લીધો છે અમારે. છે ને હાચા ફૂલનો હાર ન લેવાય એટલે આમાં બધું કોથળીમાં લીધું છે. જો સેલો ટેપ, પછી અમને દર્શન કરવા ગયા તા ઈ ચૂની છે. અત્યારે બી નવી ચૂની શ્રીફળ લેશું અમે ચોટીલા જઈને, પણ ઈ ચૂની છે. અને આમાં શું, આમાં છે 2 ટેડી બિયર જે મારે બહાર લગાડવાના છે. 2 ટેડી બિયર છે, પછી પેંડા છે, તાજા થાળ ઉતરાઈ ઉપર. પછી તો અમે રિક્ષામાં જઈએ છીએ શોરૂમ તરફ, આવશું કારમાં. આ છે અમારા શોરૂમમાં પહોંચીને પહેલા તો અમે બાથરૂમ જ કર્યું. ત્યાં જઈને ફ્રેશ થઈ ગયા પેલા અમે, અને બાથરૂમમાં મેં વિડીયો ઉતારવા વેઇટિંગ કરું છું. આ મમ્મી બેઠી છે, સામે ફ્રેન્ડ ચેતન બેઠા છે. બ્રાહ્મણ ના હાથે સુકન કરવું પડે, મારી ગાડી હોય ચેતન ન હોય એવું બને. મસ્ત જો આ ખોટો હા, આમાં બધા કાગળિયા આપ્યા. આ પેંડાનું બોક્સ છે, પેંડા ખોલ નાખવા છે. વેઇટ કરી બરોબર ને મમ્મી. અમારી આગળ એક બીજા ભાઈ છે ને, એ જાય છે હું એની ડિલિવરી લેવા, પછી આપણો વારો, પછી આપણી કાર ડેકોરેટ કરશે. તો અમારી કાર ડેકોરેટ કરી અને ડિલિવરી પાર્કિંગમાં રાખી. ચેતન રાજ્યગુરુ જે બ્રાહ્મણના મારા ફ્રેન્ડ છે એ હાર બનાવે છે. અત્યારે પોતે હાર લગાવ્યો છે સેલો ટેપ થી, અને હું જોઈને મજાક કરું છું બધા સ્ટાફની ને એ લોકોની. હવે છે ને હજી તો બધા આમ કરશે ને, ફૂલ રાખશે ને, થાળી લેશે ને, આમ કરશે ને, પછી તો પડદો મંગાવવાના છે. આ આપણી કાર છે ક્રેટા, જોઈ લેજો લવરિયાઓ, કાંઈ ઘટે. અંદરથી એસેસરીઝ ફૂલ કરાવેલી છે, બ્લેક કલરની ક્રેટા જોવો. હવે હું ધીમે ધીમે સાથીઓ કરું છું. કાંઈ પણ આપણે કામ કરીએ ત્યારે સ્વસ્તિક એટલે સાથીઓ તો પહેલા, સાથીઓ તો જોઈએ જ. ઘણાઈને તો સાથીઓ કરતા નહીં આવડતો હોય, મને બહુ મસ્ત આવડે સાથીઓ કરતા. માથામાં મેં જે રેડ કલરની રિબિન નાખી છે ઈ મને મમ્મીએ બનાવી દીધી છે, તો હું કરું છું સાથીઓ. હમણાં ચોખા ચોડીશ. વાહ, લઈ લીધા આપણે દુખડા. આજ તો બહુ લકી ડે હતો, લકી ડે. અને મારી બર્થ ડેટ જ કહેવાય. 23 તારીખે ગયા તા તો 23 તારીખ બર્થ ડેટ કહેવાય. હવે પેંડા લીધા અમે, પેંડા થાળીમાં મૂક્યા. હવે ચેતન રાજ્ય ગુરુ પણ સુકન કરે છે. અહીંયાથી ગાડી અમે ચોટીલા જાશું રે રંગ ડોલિયો. હલો 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 ચેતન, જલ્દી કરો જલ્દી. હાલો હવે બધા એનું મોઢું મીઠું કરાવશે અમારું પેંડાથી. હલો મમ્મી આવ્યા, હવે એનું મોઢું મીઠું. અમે લોકો લઈ ગયા હતા ને પેંડા, એ બોક્સ અમે ત્યાં શોરૂમમાં જ મૂકી દીધું. બધા સ્ટાફને અમે કીધું કાલ્યા બધા પેંડા સ્ટાફ વાળાને ખવડાવી દો. બધાએ ખાધું. સ્ટાફ વાળાને પેંડા આપ્યા, પછી અમે કીધું કે હાલો હવે બધા વારા ફરતી વારા અમારું કરો. 1 2 and 3 આવો સેન્ટરમાં આવો, સેન્ટરમાં આવો, સેન્ટરમાં આવો, સેન્ટરમાં આવો, સેન્ટરમાં આવો.
Yes. હેલો લવરિયા, તમારા લોકોના સાથ અને સહકારથી મેં કાર છોડાવી લીધી છે. આવો નવો સાથ સહકાર અને સપોર્ટ કરતા રહ્યો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહ્યો. હવે અહીંયા મને જિગ્નેશ કવિરાજનું એક ગીતની કડી યાદ આવી ગઈ. ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, હિસ્ટ્રીને દારૂની વેરવેલ થવાની, દેવકા સાધુ તારી બહુ મહેરબાની. હવે હમણાં અહીંયા બેસાડ્યા છે ફીડબેક આપવા માટે. બહુ સરસ, 10 માંથી 10 અમે ફીડબેક આપ્યો. બહુ સરસ છે. ઇક્વિટી હોન્ડાઈ, રાજકોટ 80 ફૂટ રોડ. અને અહીંયાથી અમે ફૂલ એસેસરી કરાવેલી છે. ફૂલ એસેસરીઝ, એક તકિયા, કવર, બધું મેટી, બધું આવી ગયું છે. ખાલી ગાડી અહીંથી લઈને ઘરે જ લઈ જવાની રે. અને પાછળમાં તો ઓલા કાળી મેટી કઈ ને કાચમાં એ આવી ગયું છે. બધું અમે એસેસરી સહિત ગાડી છોડાવેલી છે. જે લોકોએ કાર લેવી હોય રાજકોટ 80 ફૂટ રોડ ઉપર ઇક્વિટી હુન્ડાઈના શોરૂમમાંથી લેજો. હમણાં ચોકલેટનું બોક્સ આપ્યું લોકોએ અને બહુ સરસ અમને મજા આવી છે. ત્યાંથી એસેસરીઝ અમે કરાવી. આખી ગાડીમાં કઈ ને કે કઈ કહેવા પણ નહીં. અને આ શોરૂમ વાળા ચોકલેટ આપી, ઈ ચોકલેટ હું ખાઉં છું. અને અમને સાથ સહકાર ને સ્વભાવ ને સ્ટાફ બહુ સારો છે. પ્લસ કે અમને છે ને 500 રૂપિયાનું ત્યાંથી ડીઝલે ફ્રીમાં એનું કૂપન આપ્યું હતું. એટલે અમે રસ્તામાં 500 નું ફ્રી વાળું ડીઝલે પુરાવ્યું. અને હવે અહીંથી ગાડી સીધી ચોટીલા તરફ જાય છે. આ હાઈવે છે. અમે હવે જાય છીએ ચોટીલા માતાજીને પગે લાગવા. આમ રોડ ઉપર લઈ દઉં હાલતી હોય ને. કોકે પગીને એટલા થઈ જાય હોય ને. હું પાછળ, મમ્મી આગળ. ચોટીલા પહોંચ્યા. ઓ મેં હાલો પગે લાગો. કોણ મારી પટી? હવે આવ્યા છીએ ચોટીલા થી જડેશ્વર મહાદેવ મંદિર. આમ જોવો, વરસાદ આવે છે ધીમો ધીમો. અમે ચોટીલા થી હવે આવ્યા છીએ જડેશ્વર મહાદેવ મંદિર. કેટલા બધા લોકોને અમે પૂછ્યું કે ક્યાં આવે. આ એનો ગેટ છે અંદર જવાનો. જોવો, સરસ મજાનો ગેટ છે. હવે અમે જો દૂરથી લોકેશન તો જોવો. આ છે જડેશ્વર મહાદેવ મંદિર. મમ્મી ચાલે છે આગળ. આમ જોવો, ઉપર ગઈ મમ્મી દર્શન કરવા. હવે નીચે અમે છીએ, ઉપર મમ્મી જાય છે દર્શન કરવા. જડેશ્વર શિલા લેક જોવો, કેવું સરસ મજાનું છે જડેશ્વર મહાદેવ મંદિર. જોયું? વરસાદ આવે છે, નાના નાના છોકરાઓ છે. જોવો મંદિર આખું. જોયું? મમ્મીને ગાવું ઊંચું કરીને ચાલવું પડે છે. જો આમાં લપટાઈ જાય ને એટલે આખું મંદિર કેટલું સરસ છે. હું તો ફર્સ્ટ ટાઈમ આવી. આઈ થિંક વાંકાનેર મોરબી હાઈવે રોડ ઉપર આવે છે. તો જે કોઈને જવું હોય જાજો. જો ચોકલીનો માળો છે. તો જોવો, આ મંદિર છે. એની આગળ હવે હું રીલ્સ બનાવું છું થોડીક. આજે મેં સ્લીપર પહેરેલા છે કેમ કે છે ને મારે એડીવાળા પહેરવા હતા, પણ પગમાં સોજો હતો ને એટલે નવા કપડાં ને જૂના ચપ્પલ. કેવું સરસ કોમ્બિનેશન છે, એકદમ ગામડાની છોકરી જેવું. જો ઉપરથી બધાય છે ને પ્રદક્ષિણા કરતા હતા. જોવો નીચે બધાય કેવું છે.
આ સાઈડ તો એવું સરસ મજાનું લોકેશન છે જાણે હોય લોનાવાલા. અહીંયા બધા ફોટોશૂટ કરે, ટેરેસ પર ઉભા રહે. કેટલું મસ્ત લોકેશન છે હે. જસ્ટ લુક લાઈક લોનાવાલા. વાવ, વિદેશ જેવું છે. જોતો કેટલું મસ્ત છે. વરસાદ છે, હું છું. આવો તમે બધાય અહીંયા દર્શન કરવા અને ફોટોશૂટ કરવા. જો આ સાઈડ મંદિરની અંદર આવું બધું છે નજારો. ફોટોશૂટ પગે લાગવા બહુ બેસ્ટ પ્લેસ છે જડેશ્વર મહાદેવ મંદિર. વાંકાનેર થી આવે. આજે જ અમે કાર લીધી ને આજે જ અમે પગે લાગવા આવ્યા. કા મમ્મી? બહુ મજા આવે છે. જોયો મંદિરનો દરવાજો? ત્યાં જો સીડી છે સાઈડમાં. અમે લીધી છે સિંગ રેવડી ખાવા માટે. મમ્મીએ ફોટોશૂટ કર્યા. આ જો સીડી છે. તો મને માય ફ્રેન્ડ ચેતન અહીંયા વિડીયો શૂટ કરી દીધો સીડી ઉપરથી. જો કેવી સરસ સીડી છે, બહુ મસ્ત સીડી છે. મસ્ત છે સીડી. રસ્તામાં અમે બધાય આવા ફોટોશૂટ કર્યા પાગલોની જેમ. જો ફોટોશૂટ તો કરવું પડે હો ભાઈ. લાલા એ લાલા તું હું કેતા તો સ્કોર્પિયો લેજે તું વૈસ ગલીનો ગુંડો. હું તો હિરોઈન છું. હિરોઈન તો ક્રેટા લે ક્રેટા. આમ હાલ લાલા, હાલતો થા જગ્યા નથી. જગ્યા કાઢું. રસ્તામાં બ્લેક ઠાકર, કાળિયા ઠાકરની જે રેસ્ટોરન્ટ છે મસ્તી એ નામથી, ત્યાં અમે ગરમા ગરમ ભજીયા અને આટલા મરચાં, આહા ગરમા ગરમ ભજીયા કઈ નાસ્તો કર્યો અમે. બહુ મજા આવી. આવો તમે બધા બ્લેક ઠાકરનો નાસ્તો કરવા ને ચા પીવા. જો ચેતન બેઠા સ્ટૂલ લઈને. ચેતન રાજ્યો ગુરુ. હાલો માવો ખાવા ચોડીને. આ માવો હારો કે આ હારો? આ હારો. બહુ ગરમ ગરમ લાગે છે. ચોડેલો છે આ તો. મુન્નો કે ચુન્નો માવો કે બાબુ માવો? મુન્ના માવા. આ મુન્ના માવા નવો પડે છે. સારા છે ગરમ ગરમ. મુન્ના મામા કે મુન્ના માવા? શું લવરી આવું? તમને એમ કે હું લઈ સ્કોર્પિયો? હું કઈ થોડી ગુંડી છું. હું તો હિરોઈન છું, હિરોઈન. અને હિરોઈન તો ક્રેટા ગાડી લે, ન્યુ ટોપ મોડલ. એ ઉપરથી ખુલ્લાવું સનરૂફ વાળું. ઓ કાઈ નો ઘટે. ક્રેટા લીધી ક્રેટા. હું કેમ સ્કોર્પિયો લઉં? જો કેવું ઉપરથી ખુલે છે. ક્રેટા ટોપ મોડલ. સ્વિચ દબી દે ને આમ બંધ થઈ જાય. જો ધીમે ધીમે બંધ થઈ. જો બંધ થઈ. આકાશ દેખાય હમણાં આઈ બંધ થઈ જશે. જો બંધ. સ્કોર્પિયો માં આવું કઈ નો થાય. હા, અંદર કઈ ફીચર્સ નો હોય. કઈ ગુંડા થોડા છે મિર્જાપુર ના. તો અમે સ્કોર્પિયો લઈ. અમે તો ક્રેટા લીધી ક્રેટા. અમે ચોટી લાવ્યા છીએ માતાજીના પગે લગાડવા. થેન્ક યુ ઓલ ઓફ યુ. ચામુંડા માતાજીની જય, મહાવીર સ્વામીની જય, જૈન ધર્મની જય. હેલો લવરી. આવું નાની હતી ને ત્યારથી ક્રેટામાં બેસવાનો શોખ હતું, પણ માતાજીએ પૂરું કર્યું, મહાવીર સ્વામી ભગવાને. અને તમે સપના પૂરા કર્યા. બહુ મજા આવે છો. આમ જો રખડવાટું જ ગાડી લીધી. રખડવા, ફરવા, ચારધામની યાત્રા કરવા. થેન્ક યુ.